ડીસા ઝૂ અને નાઇટ સફારીને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની મંજૂરી મળી। એશિયાનું પ્રથમ ડેઝર્ટ થીમ આધારિત ઝૂ અને સફારી તૈયાર કરવામાં આવશે। 103 હેક્ટર વિસ્તારમાં 542.14 કરોડના ખર્ચે તૈયાર કરાશે પાર્ક। ડેઝર્ટ થીમ આધારિત એશિયાનું પ્રથમ અને વિશ્વનું ત્રીજું ઝૂ બનશે। 83 જેટલી પ્રજાતિના 2700 જેટલા દેશી વિદેશી પ્રાણી અને પક્ષીઓ રખાશે। નાઇટ સફારીમાં સૂર્યાસ્ત બાદ નિશાચર પ્રાણીને પણ નિહાળી શકાશે। એન્ક્લોઝર, રેપ્ટાઇલ સફારી, રેન ફોરેસ્ટ બાયોમ, એક્વેરિયમ વિકસાવવામાં આવશે। ત્યારે ચિંકારા, કાળિયાર, ભારતીય ગુડખર, એશિયાટિક સિંહ જોવા મળશે। દીપડા સહિત ભારતીય રણ વિસ્તારના વિવિધ પ્રાણી અહીં જોવા મળશે। આફ્રિકનના ઝિરાફ, ગ્રેવીઝ ઝેબ્રા, સિમિતાર ઓરેક્સ આકર્ષણ બનશે। બ્લેક રાઇનોસોરસ, આફ્રિકન સિંહ, મીરકાટ અને શાહમૃગ પણ લવાશે। ઓસ્ટ્રેલિયન રણના કાંગારૂ, એમુ અને વોલાબી પણ આકર્ષણ બનશે। વન્યજીવ સંરક્ષણ, રેસ્ક્યુ, પુનર્વસન માટે પ્રોજેક્ટ તૈયાર કરાશે। પર્યાવરણીય શિક્ષણના કેન્દ્ર તરીકે પ્રોજેક્ટ વિકસાવવામાં આવશે। વર્ષા જળ સંચય, સોલાર એનર્જી, સીવેજ ટ્રીટમેન્ટનો ઉપયોગ કરાશે। સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને ગ્રીન બફર ઝોન ટેકનોલોજીનો પણ ઉપયોગ કરાશે।